અમરેલીના સાવરકુંડલા તાલુકાના ધાર ગામના ખેડૂતો રસ્તા પ્રશ્ને મુશ્કેલીમાં મુકાયા। ધાર ગામના 54 ખેડૂત ખાતેદારની અંદાજે 450 વીઘા ખેતીની જમીન છે। અહીં વર્ષોથી ખેતરે આવવા જવા માટે ખેડૂતો જે રસ્તાનો ઉપયોગ કરતા હતા તે છેલ્લા 7 થી 8 માસથી બંધ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ છે। ખેડૂતોએ રસ્તો બંધ થતા સરપંચથી લઈ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, જો કે હજી સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી। વાવણીની સીઝન નજીક આવી ગઈ છે, ત્યારે જો તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવામાં ન આવે તો ખેડૂતોની સ્થિતિ કફોડી થશે। આ અંગે ધાર ગામના મહિલા સરપંચે પણ સ્વીકાર કર્યો કે આ માર્ગ રાજાશાહી સમયથી અસ્તિત્વમાં છે અને ઓચિંતો બંધ કરી દેવાતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી 15 દિવસમાં રસ્તો ખુલ્લો કરવાની માંગ કરાઈ છે। તો ઇન્ચાર્જ મામલતદારે સ્પષ્ટ કર્યું કે ફરિયાદ મળી છે અને તપાસના આદેશ પણ આપી દેવાયા છે। તપાસ બાદ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવશે। એ 32-33 ફૂટનો રસ્તો હોય અને રસ્તા ઉપર ખોદાણ થયેલું છે, દબાણ થયેલું છે। 400 વીઘા જમીન રસ્તે આવેલી છે, 54 ખાતેદાર છે, એમાં 30 ખેડૂતનો રસ્તો અત્યારે સંપૂર્ણ હાવ બંધ છે અને એકાબીજા ખેતરમાં અત્યારે વરસાદ નથી એટલે હાલવા દે એટલે આડાવળા થઈને ખેતર ખાતર વાવવા જવાય છે, કપાસિયા સોંપવા જવાય છે। વરસાદ થાય એટલે ખેતર જવાનો કોઈ અનુકૂળ રસ્તો છે જ નહીં।